જય શ્રી કૃષ્ણ બધાને. હું છું ભારતી. તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો અત્યારે હું પહોંચી ગઈ છું એરપોર્ટ ને કોટ લેતા ભૂલી ગઈ. રોટલી કરતી હતી અને ફોન આવ્યો પિયુષભાઈનો કે લલિતભાઈની ફ્લાઇટ આવી ગઈ છે. એટલે હું ભાગી રોટલી કરતાં અને કોટ લેતા ભૂલી ગઈ. અહીંયા બહુ ઠંડી છે અત્યારે. અને આજે હું આવી છું અમારા લલિતભાઈને પિક કરવા માટે. અમારા લલિતભાઈ અમને નવરાત્રિમાં બહુ મજા કરાવવાના છે. અહીંયા અલ્પાબેન સાથે 9 દિવસ ગાવામાં છે. એરપોર્ટે પહોંચી ગઈ છું. હમણાં લલિતભાઈને મળાવું તમને બધાને. શું થતું હશે? હું ને જયદત્ત માસી દીકરો અત્યારે આવ્યા છે. હું એકલી નથી આવી. અલ્પાબેન ગયા છે બારે. અમારા લલિતભાઈ અમને જોયા નથી. લલિતભાઈ અમે આવ્યા. તો લલિતભાઈ એટલા હરખાઈ ગયા કે અમે સામે હતા તો અમે દેખાતા નહોતા. કેવી રહી જર્ની લલિતભાઈ? સરસ, વાંધો ન થયો ને કઈ? લલિતભાઈ સીધા જિજ્ઞેશ દાદાની કથામાંથી આવ્યા છે. અમે અહીંયા જ હતા લલિતભાઈ, નીચેના ફ્લોરમાં. આપણે દુનિયાને ગમે એ છેડે હોય, આપણે જો મોજ છે ને, રાજકોટની મોજ જો. આમ તો એક કહેવત હતી કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ને સદાકાળ ગુજરાત, જ્યાં વસે ગુજરાતી ને કાચી પાતરીનો માવો. મોજ છે, મોજે દરિયા. રાજુભાઈની વિદાય સમારંભનો માવો છે. ભરતીબેન મેં જોયું નથી. તમે જેમ બહાર આવો સરપ્રાઈઝ આપું તમને. આ નેમ પ્લેટ અહીં બતાવો તો. કોક આવી જાય એટલે હું નથી બતાવતી. આ લખેલું છે સત્ય નિવાસ, વચ્ચે એક દિલ મૂકેલું છે. કારણ કે અહીંયા છે ને બસ માત્ર બધાને પ્રેમના અને દિલના જ સંબંધો છે. એટલે સત્ય નિવાસ અમારા ઘરનું નામ. આપણે માવા ઉપર હતા રાજુભાઈ. હવે આ રાજુભાઈ લીધો. હજી એમાં મજા નથી આવી. લેસ્ટર સુધીનો કોટા છે. એમાં કરંટ આવવો જોઈએ. અને હાલો તો થેન્ક યુ રાજુભાઈ. વેલાસર મળશું. નવરાત્રીમાં તમારી રાહ જોઉં. દાખલા લઈને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બધા લાઈક કરજો, કોમેન્ટ કરજો. લંડનની લાઈફને જોતા રહેજો. આ રાજુભાઈ જેવું સદબુદ્ધિ બધાને આપે ભગવાન. જય શ્રી કૃષ્ણ કેયુરભાઈ. પાછા આપણે તો અહીંયા જ છે કેયુરભાઈ ને આપણે તો રોજ મળવાના છે. ને જયદા કેયુરભાઈ તાર સાથે આવે મૂકવા. તો મારા સિંગર અહીંયા રેડી છે. અમારા અલ્પાબેન સોળે શણગાર સજી અને ગરબે રમાડવા માટે ભગવાનના આશીર્વાદ લે છે. ભગવાન તરફથી હું આશીર્વાદ આપું. સરસ ગરબે રમાડો. અલ્પાબેન જો સરસ મજાના તૈયાર થઈને અત્યારે વાગ્યા છે 6:30 અને આજે વહેલા જાય છે. અલ્પાબેનને પહેલો દિવસ છે એટલા માટે બધાના માઇક ને બધું રેડી કરવા માટે. આજે ઠંડુ છે. હા બેન બોલો. ટિફિન લઈને ગરબે રમવા ન જવાય અલ્પાબેન. તો એમાં છે આ બે વસ્તુ લઈ જઈશ. હા તો એમાં એવું છે કે હું આજે પહેલો દિવસ છે જયદત્તભાઈ અને હું ગરબે રમવા આવવાની નથી. કેમ કે મારા પતિદેવ બેબી સિટિંગ માટે છે નહીં અત્યારે હાજર. હવે તો ઇન્ડિયાથી વહેલા આવે તો હું ગરબે રમવા જાઉં. આજે છોકરાનું બેબી સિટિંગ મારે કરવાનું છે. સ્કૂલ છે કાલે એટલે છોકરાઓનું આજે વહેલા સુવડાવવાના હોય એટલે અમે જવાના નથી. પણ જઈશ એટલે ચોક્કસ તમને ગરબા બતાવીશ. તો અમારા લલિતભાઈ આજે ગરબા રમાડવા 9 દિવસ માટે રેડી છે.
રેડી રેડી લલિતભાઈ હાજી લલિતભાઈ ને અલ્પાબેન ભાઈ બેન 9 દિવસ મજા કરાવવાના જ ગરબામાં. તમે બધાય આવજો ગરબામાં. હાલો બંધ કરી દે દરવાજો. ચાલો જય શ્રી કૃષ્ણ. હું હવે એટલો સામાન માંડ સરસ તૈયાર થયા હતા. સામાન હરાવીને ઠેકાણ કરી દીધા. ઓ સોરી બેન, જાય હોય તે ઊભી રહે મોબાઈલ લઈને. હાલ હવે રમવા. આજે હું રમવા નહીં જઈ શકું મહેશ્વર મહેતા. મને ગરબે રમવાનો બહુ શોખ છે, પણ આજે હું જઈ શકીશ નહીં કેમ કે મહેશ્વરભાઈને સ્કૂલ છે કાલે. લે તને લઈ લઉં, આ બાજુ આવ. કાલે આપણે મમ્મી દીકરાએ ગરબે રમવા જાવું ને. બસ લે બસ. ચાલો તો ગરબા વાળા તો વયા ગયા. હવે હું ને મહેશ્વર ને અહીંયા ઘરે છે. અમે કાલે જાશું કા મહેશ્વર? ગરબે રમવા જાશું ને કાલે. મહેશ્વરના પપ્પા નથી, મારા પતિદેવ, નહીતર મહેશ્વરને રાખે ને હું ગરબા રમવા જાઉં. હવે પાપાને કે વેલા વેલા આવો.